પંચાયતની ચૂંટણીના પડધમ વાગતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કચ્છ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વી.કે. હુંબલે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વચ્છ છબી ધરાવતા અને પક્ષ પ્રત્યે વફાદાર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે। તેમણે જણાવ્યું કે પક્ષ લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને ચૂંટણી મેદાનમાં ઉતરશે। આ સાથે તેમણે ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે। કોંગ્રેસ પક્ષ જિલ્લામાં વધુમાં વધુ બેઠકો પર વિજય મેળવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી। નમસ્કાર તમામ સાથી મિત્રોને। આજની આ પ્રેસ મીટિંગમાં ઉપસ્થિત અમારા ગુજરાત પ્રદેશના પ્રભારી યાસીનભાઈ ગજર સાહેબ, ભાઈ શ્રી રામદેવસિંહભાઈ, ગનીભાઈ, લાખાજીભાઈ, તમામ પ્રેસ મીડિયાના મિત્રો, આજે આપણે ખાસ આજની પ્રેસ મીટિંગ તે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે। થોડા દિવસમાં ઉમેદવારી ફોર્મ પર ભરાવાના છે। અમારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આ વખતે લોકોએ મન મનાવી લીધું છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપશે। કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વધારે વિજય થશે, જીત મેળવશે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે। જેનું મુખ્ય કારણ આપણે કહીશ કે આ શાસનથી લોકો ત્રાસી ગયા છે। આ સરકારમાં ખેડૂતો ઉપર જે અત્યાચારો કરવામાં આવ્યા છે, ખેડૂતોને મહિનાઓ સુધી આંદોલનો કરવામાં પડ્યા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલ્યું નથી। એની રાહ ખેડૂતો જોઈ બેઠા છે અને ખેડૂતો મોટું પરિવર્તન આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવાના છે। એવી જ રીતે યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન હોય, ગ્રેજ્યુએશન કર્યા પછી 8-10 હજારની નોકરી પણ યુવાનોને મળતી નથી। તો અત્યારે યુવાનોની હાલત કેવી ખરાબ આ સરકારે કરી છે, એના માટે અત્યારે યુવાનો પણ રાહ જોઈ બેઠા છે। અત્યારે કચ્છ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સનું પ્રમાણ પણ એટલું બધું વધી ગયું છે કે યુવાનો દિવસા દિવસ તમારે અત્યારે નશાને રવાડે ચડતા જાય છે। તો આ પણ એક આપણા જિલ્લા માટેનું ખરાબમાં ખરાબ બાબત છે। તો આ પણ એક મુખ્ય મુદ્દો બની રહેશે અને ખાસ કરીને અત્યારે ભ્રષ્ટાચાર, અત્યારે દરેક તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં 10 થી 15% સુધી સરપંચો કામ કરે છે, ગ્રામ પંચાયતો કામ કરે છે, એમની પાસેથી પણ ટકાવારી લેવામાં આવે છે। ટકાવારી ના આપે તો એના બિલો પાસ નથી થતા અને નગરપાલિકાઓમાં તો 35 થી 40% સુધી ટકાવારી આ ભાજપના નેતાઓએ લીધેલી છે અને આ ટકાવારીનો હિસ્સો જિલ્લા કમલમ સુધી અને પ્રદેશ કમલમ સુધી પહોંચ્યો છે। એના માટે લોકો અત્યારે ત્રાસેલા છે। દરેક કામો છે, સિંચાઈના કામો હોય, રોડ રસ્તાના કામો હોય, દરેક ક્ષેત્રમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અત્યારે કરવામાં આવી રહ્યો છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એક એવું માધ્યમ છે કે સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડામાં ગરીબમાં ગરીબ વ્યક્તિ રહેતો હોય ત્યાં સુધી પહોંચાડવાનું માધ્યમ બને છે અને એના માટે થઈને કોંગ્રેસ પક્ષ જો સત્તા ઉપર આવશે તો કોંગ્રેસે હંમેશા ગરીબોને કઈ રીતે વધારે મદદરૂપ બની શકાય એના માટે કામો કરેલા છે। સરકારની યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એના માટે કામ કરીશું અને ખાસ કરીને જે અત્યારે ટકાવારી સિસ્ટમ છે એ બંધ કરવા માટેનું કામ અમે કરીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।